બાળકભાઈ કાંકરિયા કાનની પ્રોબ્લેમ હતી. ખાસા 3-4 વર્ષથી કાનની પ્રોબ્લેમ હતી. મેં પહેલાં મેં અમદાવાદમાં ઓપરેશન કરાવ્યું, ત્યારબાદ બરોડા ઓપરેશન કરાવ્યું. મેં ફેસબુક પર તમારું વિશે જોયું, રોજ મેં તમારા ફેસબુક પર તમારા વિડીયો બધું જોયું. ત્યાં પછી મેં કોન્ટેક્ટ કર્યો અમદાવાદ કે ભાઈ આને જે વાંચ્યું છે તે કમ્પ્લીટ છે કે ત્યાં બરાબર છે. તો મેં એમને પૂછ્યું કે તમે લોકો ભવિષ્યમાં કોઈ કેમ્પ રાખી શકો છો? એમને ત્યાં થોડા દિવસો પછી અમે રાખીશું, ત્યારે તમે એની મદદ લેજો, સહાય લેજો. એટલે ફેસબુક થ્રુ હું ત્યાં અહીં આવેલો છું. મેં સારી એવી પ્રોસેસ અહીં કરી તો મને થોડો ઘણો ફાયદો પણ લાગે છે. ને ભવિષ્યમાં ઇન્શાલ્લાહ કમ્પ્લીટ થશે એવી મારી દુઆ છે. તસ્લીમ, મને ફરક લાગ્યો મારા હસબન્ડના કાનમાં. પહેલાં થોડુંક સંભળાવાનું ઓછું જ લાગ્યું એક કાનમાં. દવાનો પ્રોસેસ કર્યો ત્યાં પછીનું થોડુંક વધારે સંભળાયું. એવું લાગ્યું કે મશીન વગર બી સંભળાય એમ. પહેલાં મશીન વગર બિલકુલ ના સંભળાતું હતું. ફરક લાગ્યો 20-25% તો લાગ્યો જ છે મને. હું પણ એવું વિચારું છું કે તમને બી કદાચ ઓપરેશન યા પિતાનમથી બેરાશ હોય યા પછી વધારે ઉંમરને કારણે સાંભળી ન શકતા હોય તો તમે પણ મારું સિચ્યુએશન છે કે તમે પણ શ્યોર યર કેમ્પની સહાય લો કે તમે પણ એમાં ભાગ લો. તો મને આશા છે કે તમને પણ 100% રિઝલ્ટ મળી જશે અહીંથી, એવી હું આશા કરું. મારું બી આ કહેવાનું એ છે કે તમે બી આ સહાય લો. થોડુંક તકલીફ પડે તમને કશું સંભળાવવાનું, તો આનાથી તો મને 50% તો ફરક લાગશે જ કે સંભળાશે જ તમને.